કેમ છો બધા મજામાં? શરૂ કરીએ આજનું સેશન. મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર સાંદ્રતાના એકમો છે એ જોયા હતા. એમાંથી મોટા ભાગના પૂરા થઈ ગયા હતા. બાકીના જે છે આજે હવે એ એકમોની ચર્ચા આજે આપણે કરશું. સાથે સાથે એક એકમને બીજામાં કેવી રીતે કન્વર્ટ કરાય એના પણ કેટલાક શોર્ટ ટ્રીક છે એનો અભ્યાસ આ લેક્ચરમાં આપણે કરશું. બાકી કયા કયા છે બરાબર? તમને જે આખું લિસ્ટ આપ્યું હતું એમાંથી ચેક કરશો તો સૌથી અગત્યનો હવે જે બાકી છે એમાંનું એક છે મોલાલિટી. મોલાલિટી બરાબર સમજો. બરાબર, મોલારિટી નથી. મોલારિટી અને મોલાલિટીમાં ફરક છે. શું ફરક છે એ પણ આપણે હારે જોશું. મોલાલિટીને દર્શાવવા માટે સામાન્ય રીતે સ્મોલ એમ સંકેત વપરાય છે. સ્મોલ એમ. હવે મોલાલિટી એટલે શું? તો કે એમાં મોલ પ્રતિ કિલોગ્રામ છે. મોલાલિટી એટલે બીજું કશું નથી પણ દ્રાવ્યનો જથ્થો તમે મોલમાં લ્યો અને દ્રાવણનું અહીંયા આગળ ખાસ દ્રાવકનું વજન લેવાનું છે. કિલોગ્રામ. બરાબર, આ સમજો. બરાબર, એટલે સાદી ભાષામાં કહીએ તો ટૂંકમાં કેવું હોય તો મોલાલિટી એટલે એ શું છે તો કે મોલ પ્રતિ કિલોગ્રામ. મોલ પ્રતિ કિલોગ્રામ છે પણ 1 કિલોગ્રામ દ્રાવણનું નહીં. અહીંયા એક જ અપવાદ છે. બાકીના બધામાં આપણે છેદમાં છે એ દ્રાવણનું કંઈ પણ લઈએ છીએ, કાં તો દ્રાવણનું કદ કાં તો દ્રાવણનું વજન. જ્યારે મોલાલિટીની અંદર દ્રાવણ નહીં, માત્ર દ્રાવકનું જ લેવાનું છે. એટલે વ્યાખ્યા આપણે આપવી હોય તો એની આપણે આપી શકીએ કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાવકમાં વ્યાખ્યા એની આપણે આપવી હોય તો આ રીતે આપી શકો તમે કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલ મોલની સંખ્યા તે દ્રાવણની મોલાલિટી કહેવાય છે. 1 કિલોગ્રામ દ્રાવકની અંદર જો તમે 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો તો મોલાલિટી 1 મોલલ છે એમ કહેવાય. મોલલ શબ્દ વપરાય છે. એક ને બદલે 1 કિલોગ્રામ દ્રાવકમાં 2 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો 2 મોલ કહેવાય. સાદી ભાષામાં કહીએ તો મોલ પ્રતિ કિલોગ્રામ થાય. તમને એક દ્રાવણ આપેલું છે માનો કે અને એમ કે ભાઈ એની મોલાલિટી આ અર્થઘટન છે એ બરાબર સમજો. તમને એમ કીધું છે કે ભાઈ 0.4 મોલલ દ્રાવણ છે. 0.4 મોલલ દ્રાવણ. તો આનો મતલબ શું થાય કે 0.4 મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવ્ય 0.4 મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ 1 કિલોગ્રામ દ્રાવકની અંદર છે. 1 કિલોગ્રામ દ્રાવક. 1 કિલોગ્રામ એટલે તમે 1000 ગ્રામે લઈ શકો કે 1000 ગ્રામની અંદર 1.4 મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ છે. મતલબ કે તમારી પાસે જો દ્રાવક 2 કિલોગ્રામ હોય તો આ થઈ જશે 0.8 મોલ દ્રાવ્ય. 3 કિલોગ્રામ લ્યો તો 1.2 મોલ થઈ જશે. 1 કિલોગ્રામ દીઠ 0.4 મોલ છે. સાદો અર્થઘટન આનો થયો. એટલે સાદી ભાષામાં કહીએ તો મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. પણ એ કિલોગ્રામ કોના છે એ મગજમાં સતત રાખજો, એ ભૂલાવું ન જોઈએ. ખાસ અગત્યની વસ્તુ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભૂલ કરે છે. દ્રાવકનું, દ્રાવણનું નથી લેવાનું. ખાસ એ ધ્યાનમાં રાખજો. જો આટલી વસ્તુ મગજમાં હોય તો આનું સૂત્ર આપણે જાતે બનાવી શકીએ કે ભાઈ મોલ આપણને કેવી રીતે મળે છે. તો કે મોલ શોધવા માટેનું સૂત્ર આપણે લખીએ છીએ કે વજન ભાગ્યા આણ્વીય દળ. એટલે મોલ શોધવા માટે દ્રાવ્ય નું વજન આપણે લઈએ ગ્રામમાં
અને એને ભાંગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ લઈએ, બરાબર? તો વજન ભાગ્યા આણ્વીય દળ, આ સૂત્ર તો શેનું થઈ ગયું? તો કે મોલનું. તો મોલને હવે તમારે શું કરવાનું છે? તો કે દ્રાવકના વજન વડે ભાગવાના છે. એટલે આને હું આ રીતે લખી શકું, ભાંગ્યા દ્રાવકનું વજન. પણ દ્રાવકનું વજન શેમાં લેવાનું છે? તો કે કિલોગ્રામમાં. એ ભૂલાય નહીં. પણ હવે આમાં મુશ્કેલી એ થાય કે દ્રાવ્યનું વજન જો તમે ગ્રામમાં લ્યો અને દ્રાવકનું કિલોગ્રામમાં લ્યો તો એ થોડીક મુશ્કેલી થાય. એક વજન ગ્રામમાં ને એક કિલોગ્રામમાં. એટલે આપણે આને પણ ગ્રામમાં ફેરવી નાખીએ તો શું થશે? તો કે આગળ મોલારિટીમાં કરતા એવું છે કે અહીંયા જો ગ્રામમાં લ્યો તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે 1000 વડે ભાગવા પડશે. આ રીતે જુઓ, બરાબર? આ ફેરફાર કઈ નથી થતો. દ્રાવ્યનું વજન ગ્રામમાં એમનો છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, બરાબર? આણ્વીય દળ લેવાનું છે અને એને ગુણ્યા આપણે વજન કિલોગ્રામમાં લેવાનું છે. પણ એના બદલે હવે અહીંયા હું ફેરફાર કરું છું કે ભાઈ દ્રાવકનું વજન ગ્રામમાં લઉં તો મારે લેવાનું તો છે કિલોગ્રામના, એટલે મારે ગ્રામને શું કરવા પડશે? તો કે કિલોગ્રામમાં ફેરવવા પડશે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડે. એટલે હવે આ ગ્રામને 1000 વડે ભાગો એટલે કિલોગ્રામમાં ફેરવાય. પણ ભાગો એટલે છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં. સમજાશે? એટલે આ 1000 ને હું સીધા ઉપર લખી શકું, અહીંયા લખી નાખો તો આ થઈ ગયું સૂત્ર. એટલે મોલાલિટી શોધવા માટેનું આ સૂત્ર છે. બે સૂત્ર તમે યાદ રાખી શકો. હવે આ સૂત્રને તમે મોલારિટી હારે કમ્પેર કરો તો તમને આરામથી સમજાઈ જશે કે શું ડિફરન્સ છે, બરાબર? મોલારિટી આગલા લેક્ચરમાં આપણે જોયું હતું. મોલારિટી એટલે શું છે? સરખામણી કરો, ડિફરન્સ સમજી લ્યો. એમાં દ્રાવ્યનો જથ્થો આપણે લઈએ છીએ શેમાં? તો કે મોલમાં, અને છેદમાં દ્રાવણનું કદ લઈએ છીએ લીટરમાં. એટલે મોલારિટી એટલે એ શું છે? તો કે મોલ પ્રતિ લીટર છે. 1 લીટરમાં કેટલા મોલ ઓગળેલા છે એને આપણે મોલારિટી કહીએ છીએ. અહીંયા શું છે? તો કે અહીંયા દ્રાવકનું વજન છે. એટલે ડિફરન્સ ક્યાં આવ્યો એ સમજો, બરાબર? અંશ બેયનો સરખો જ છે, ફરક અહીંયા છે. ડિફરન્સ છે ત્યાં હું ખાસ માર્ક કરું છું. દ્રાવણનું અહીંયા વજન લીધું છે, અહીંયા કદ છે, બરાબર? આટલો ફરક છે ખાલી. બાકી સેમ જ છે. બાકીનું સૂત્ર આપણે તાર્યું હતું સેમ. આ જ રીતે મોલનું સૂત્ર શોધવા માટે આપણે લખી શકીએ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને દ્રાવણનું કદ લીટરમાં. આ સૂત્ર યાદ હોય તમને તો આપણે લખ્યું હતું. અને લીટર છે એને બદલે મિલીમાં લ્યો તો બીજું સૂત્ર લખ્યું હતું. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. પણ દ્રાવણનું કદ છે જો મિલીમાં લીધું હોય, મિલીમાં અહીંયા, તો મિલીને લીટરમાં ફેરવા માટે 1000 વડે ભાગવા પડશે. આની જેમ જ 1000 વડે ભાગો એટલે છેદનો છેદ ક્યાં આવશે? તો કે અંશમાં. હવે આ ત્રણેય સૂત્રને કમ્પેર કરો. ફરક માત્ર ક્યાં છે? ડિફરન્સ ક્યાં છે? તો એ તમને ખ્યાલ આવશે કે આમાં જ્યાં દ્રાવણ લીધું છે ત્યાં આમાં દ્રાવક લેવાનું છે, અને અહીંયા કદ લીધું છે દ્રાવણનું કદ, અહીંયા દ્રાવકનું વજન લેવાનું છે. ફરક માત્ર આટલો છે, આટલો જ ફરક છે. હા, હવે આ ડિફરન્સને મગજમાં ઉતારી લ્યો તો તમને મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો ડિફરન્સ છે સમજાય. મહત્વની વસ્તુ શું છે? તો કે મોલાલિટી છે એ વજન ઉપર આધારિત છે, એ વજન આધારિત છે, જ્યારે આ છે એ કદ આધારિત છે. કદ આધારિત, આમાં કદનો ઉપયોગ કરીએ છીએ.
એટલે બીજી એક રીતે સમજીએ તો અહીંયા આપણે એમ કહી શકો કે 1 લિટર દ્રાવણમાં કેટલા મોલ ઓગળેલા છે એને મોલારિટી કહીએ છીએ. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં કેટલા મોલ ઓગળેલા છે એને મોલારિટી કહેવાય. દ્રાવણ બનાવવાની પણ અલગ અલગ રીતો છે, એ બરાબર સમજી લો. એ ડિફરન્સ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ ભૂલી જાય છે. માનો કે તમારે 1 મોલલ અને 1 મોલર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ બનાવવું છે. બરાબર છે? સમજો અહીંયા માનો કે તમને એવું કીધું છે કે 1 મોલલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ બનાવો. તો તમે કેવી રીતે બનાવશો? માનો કે 1 લિટર બનાવવાનું કીધું છે, અથવા તો કદની કઈ સ્પષ્ટતા નથી કરી. બરાબર? તો 1 મોલલ દ્રાવણ તમારે બનાવવું છે. કેટલું બનાવવું છે? 1 મોલ. તો 1 મોલલ નો મતલબ શું થશે? તો કે મોલ પ્રતિ કિલોગ્રામ. એટલે તમારે સીધું એમાં કદની હારે કોઈ લેવા દેવા નથી. એટલે તમારે આ દ્રાવણ બનાવવા માટે તમારે શું કરવાનું છે? તો કે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું છે અને વત્તા એમાં 1 કિલોગ્રામ પાણી ઉમેરી દેવું દ્રાવક તરીકે. માનો કે આપણે પાણી લઈએ છીએ તો પાણી છે એ દ્રાવક છે. આ દ્રાવ્ય અને આ દ્રાવક સમજમાં આવશે. સીધું આ જ રીતે બેને મિક્સ કરી દેવાના છે. હવે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કેટલા એ જો ન ખબર પડતી હોય તો આપણે એને વજન ઉપર આધારિત ગણતરી કરી શકીએ. 1 મોલ એટલે કેટલું? તો કે આણ્વીય દળ જેટલું વજન થાય. સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી શકીએ. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું આણ્વીય દળ કેટલું થશે? તમે ગણતરી કરશો એટલે ખ્યાલ આવશે કે 40 ગ્રામ. એટલે 40 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ પાણી ઉમેરી દો એટલે આ 1 મોલ દ્રાવણ તૈયાર થઈ ગયું. હવે સ્વાભાવિક છે કે આનું કદ કેટલું થાય તો કે એ ન ખબર પડે. કદ વિશે માહિતી ન મળે કારણ કે આ વજન ઉપર આધારિત છે. સમજમાં આવશે? જ્યારે તમારે મોલારિટી ધરાવતું દ્રાવણ બનાવવું છે. હવે તમને એમ કીધું હોય કે ભાઈ 1 મોલર NaOH નું દ્રાવણ બનાવો. 1 મોલર NaOH નું દ્રાવણ બનાવો તો આ તમારે બનાવવા માટે શું કરવું પડશે? બરાબર? તો કે એ બરાબર સમજો કે આમાં તમારે 1 મોલ NaOH લેવાનો છે વત્તા એમાં દ્રાવક ઉમેરવાનો છે. દ્રાવક કેટલો દ્રાવક એ નક્કી નહીં કર્યું, પણ એ દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા થઈ અને 1 લિટર દ્રાવણ બનવું જોઈએ. બે ભેગા થઈને દ્રાવણ કેટલું બનવું જોઈએ? 1 લિટર બનવું જોઈએ. એટલે એના માટે શું કરવું પડે તમારે? તો કે પહેલા તમારે આવું કંઈક કરવું પડે કે ભાઈ 1 પાત્રની અંદર માનો કે પહેલા 500 મિલી પાણી લીધું છે, અડધો લિટર, અને એમાં તમે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઓગાળી દો. 1 મોલ એટલે કેટલો થાય છે? તો કે આપણે હમણાં વજન એનું માપ્યું એટલું જ થશે 40 ગ્રામ એને હોય. એટલે આપણે શું કરશું? તો કે 500 મિલી પાણી છે એમાં 40 ગ્રામ ઉમેરી દેશું. એટલે આનું કદ 500 કરતા થોડુંક વધી જશે. બરાબર? 500 કરતા થોડુંક વધી જશે 40 ગ્રામ જેટલો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી. પણ પછી આપણે શું કરવાનું? તો કે એ 40 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને ઓગાળી નાખવાનું, દ્રાવ્ય કરી દેવાનું. બધો ઓગળી જાય પછી ધીમે ધીમે હજી એમાં પાણી નાખવાનું. ક્યાં સુધી? તો કે એનું કદ 1 લિટર થાય ત્યાં સુધી. 1 લિટર બરાબર થઈ જાય ત્યાં સુધી તમારે પાણી ઉમેરવાનું. એટલે હવે જે દ્રાવણ બનશે એ દ્રાવણ 1 લિટર બન્યું અને એમાં દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગળેલો છે? 40 ગ્રામ. બરાબર? અને 40 ગ્રામ એટલે 1 મોલ. પણ એમાં દ્રાવક કેટલો? બરાબર? એ દ્રાવકની ખબર ન પડે તમને. ખાલી મોલારિટી ઉપરથી એમાં દ્રાવક કેટલો એ ખબર નહીં પડે. સમજો બરાબર? ઘણા આમ કરી નાખે આ 40 ગ્રામ ને ઓલું 960 ગ્રામ. એમ ન થાય. કારણ કે કદ અને વજન બે અલગ અલગ રાશિઓ છે. કદને જો વજન હારે સાંકળ્યો હોય તો કદ અને વજન વચ્ચેનો સંબંધ કયો? અહીંયા આપણે જે દ્રાવણ બનશે એ 1 લિટર બનશે.
બરાબર. એમાં દ્રાવકનો જથ્થો કેટલો એની માહિતી ન મળે. આની અંદર તો કે દ્રાવણનું કદ કેટલું થાય એની માહિતી ન મળે. આ બે ભેગા કરશો એટલે દ્રાવણનું કદ કેટલું, બરાબર, એની માહિતી તમને નહીં મળે. આની અંદર દ્રાવક કેટલો, દ્રાવકનું વજન કે દ્રાવકનું કદ એની માહિતી નહીં મળે. મેળવવી હોય તો શું કરવું પડે, બરાબર, તો કે આ વજન ઉપર આધારિત છે, આ કદ ઉપર આધારિત છે. વજન ઉપરથી કદ કે કદ ઉપરથી વજન મેળવવું હોય તો ઈ બંનેને સાંકળતી કોઈ ભૌતિક રાશિ ખરી કે જેમાં દળે આવતું હોય ને કદે આવતું હોય, બરાબર છે? યાદ આપી શકશો? યાદ આવતું હોય ઘણા મિત્રોને. દળ અને કદ વચ્ચેનો સંબંધ આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે ઘનતાના આધારે. ઘનતા એટલે ઘનતાનું સૂત્ર યાદ હશે મોટા ભાગનાને, દળ ભાંગ્યા કદ, બરાબર. એટલે જો તમે ઘનતા જાણતા હોય તો દળ ઉપરથી કદ મળે ને કદ ઉપરથી દળ મળી શકે. એટલે ખાસ યાદ રાખજો કે જો તમારે મોલાલિટી ઉપરથી મોલારિટી શોધવી હોય કે મોલારિટી ઉપરથી મોલાલિટી શોધવી હોય તો દ્રાવણની ઘનતા તમારી પાસે હોવી જોઈએ. ઘનતા આપેલી હશે, એ ઘનતાનો ઉપયોગ કરીને આપણે શોધી શકશું. દાખલાઓ ગણશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. અત્યારે ખાલી આ મગજમાં રાખજો, બરાબર, આટલી વસ્તુ કે ભાઈ મોલાલિટી અને મોલારિટી વચ્ચે શું ડિફરન્સ છે. એક વજન ઉપર આધારિત છે, એક કદ ઉપર આધારિત છે. એકમાં આપણે દ્રાવકનું વજન લઈએ છીએ, બીજામાં દ્રાવણનું કદ લઈએ છીએ. ખ્યાલ આવશે? સૂત્રો તમને બરાબર કડકડાટ મોઢે હોવા જોઈએ. જો સમજાશો તો એમાં કઈ મુશ્કેલી નહીં પડે. ક્લિયર આટલી વસ્તુ? તો આ મોલાલિટીનો મુદ્દો છે એ આપણે પૂર્ણ કરી. ત્યાર પછી હજી બે નાના નાના એકમો છે એ જોવાના છે. એક છે મોલન્સ અને એક પીપીએમ. મોલન્સ અને પીપીએમ છે એની ચર્ચા કરી. હવે એમાંથી મોલન્સ છે એ પહેલા જોઈએ. મોલ અંશ. મોલન્સને અંગ્રેજીમાં મોલ ફ્રેક્શન કહેવાય છે, જેને દર્શાવવા માટે આપણે સંકેત વાપરીએ છીએ x. x સંકેત વડે દર્શાવે છે. અંગ્રેજીમાં એને મોલ ફ્રેક્શન કહેવાય છે. હવે ખાસ બરાબર અહીંયા ધ્યાન રાખવાનું કે મોલ અંશ છે એ જે તે ઘટકના હોય, આખા દ્રાવણના ન. જે તે ઘટક માટે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ દ્રાવણ છે એમાં બે અથવા બે કરતા વધારે ઘટકો હોય તો એમાં મોલન્સ કેવી રીતે મળે? આમ તો તમે કોઈ પણ પ્રકારનો ફ્રેક્શન, કોઈ પણ પ્રકારનો અંશ થતો હોય તો 11માં મેં તમને શીખવાડ્યું હતું કે જે તે ઘટકનું હોય મૂલ્ય એમાં ભાગાકાર કરી એને કુલ મૂલ્ય વડે ભાગો એટલે તમને એનો ફ્રેક્શન, એનો અંશ મળે. અહીંયા પણ તમારે મોલ અંશને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ. મોલ અંશ એટલે શું? સૂત્ર જ સીધું હું લખું છું. જે તે ઘટકના મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં બધા જ ઘટકોના કુલ મોલ. ટૂંકમાં યાદ રાખવું હોય તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ વડે તમે વ્યાખ્યાયિત કરી શકો. ઉદાહરણ દ્વારા સમજીએ. 11માં શીખ્યા ફરી પાછું ઉદાહરણ. માનો કે આપણે એક દ્રાવણ બનાવ્યું છે જેમાં બે ઘટકો છે. આમાં બે પદાર્થો આપણે મિશ્ર કરીએ છીએ. એક પદાર્થ છે એ, નામ આપીએ એને, બરાબર. આ પદાર્થ કયો છે તો કે એ. અને બીજો પદાર્થ આપણે એમાં માનો કે મિશ્ર કરીએ છીએ બી. બીજો પદાર્થ છે એ બી છે. આમાં એ અને બી બે પદાર્થો મિશ્ર કરીને આપણે દ્રાવણ બનાવ્યું છે. દ્રાવ્ય દ્રાવક ગમે તે લઈ શકો. જો એનું પ્રમાણ વધારે હોય તો એ દ્રાવક અને બી દ્રાવ્ય. બી નું પ્રમાણ વધારે હોય તો બી દ્રાવક અને એ દ્રાવ્ય થશે. આપણે એની હારે નિસ્બત નથી. ધારો કે અહીંયા તમે જે પ્રમાણમાં મિશ્ર કરો છો, ધારો કે એની અંદર એ ના મોલની સંખ્યા, આમાં આપણે જે મિશ્ર કર્યા છે એ કયા પ્રમાણમાં છે તો
તો કે A ના મોલ આપણે Na વડે દર્શાવીએ. Na જેટલા મોલ આપણે એમાં A ઘટકના લીધા છે અને B ઘટક છે એના મોલ Nb જેટલા લીધા છે. તો આની અંદર દ્રાવણની અંદર બધા જ ઘટકના કુલ મોલ કેટલા થયા? બરાબર. તો કે બે ઘટકો છે, A ના આટલા મોલ છે અને B ના આટલા મોલ છે, તો કુલ મોલ કેટલા થયા? તો કે Na + Nb. આટલી વિગત તમારી પાસે છે તો હવે આના આધારે તમે એના મોલન્સ શોધી શકો. મોલન્સ એટલે શું? તો કે જે ઘટકના મોલન્સ શોધવા છે તમારે. દાખલા તરીકે A ઘટકના મોલન્સ શોધવા છે તો A ઘટકના મોલન્સ બરાબર શું થશે? તો કે અહીંયા A ઘટકના મોલ લેવાના અને એને ભાંગ્યા બધા જ ઘટકોના કુલ મોલ. તમે ટૂંકમાં લખી શકો કુલ મોલ. હવે ગણતરી કરો તો કેવી રીતે આવશે? તો કે આને આપણે દર્શાવવું તો A ઘટકના મોલન્સને સંકેતમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવે છે XA. અને પાદાંક કહીએ છે. પાદ એટલે પગ. પગમાં જે આંકડો મૂકેલો છે પાદાંક કહેવાય. તો XA નો મતલબ એવો થાય કે A ઘટકના મોલન્સ દર્શાવે છે. તો A ઘટકના મોલન્સ એટલે શું? તો કે A ઘટકના મોલ કેટલા છે? Na ભાંગા બધા ઘટકોના કુલ મોલ કેટલા છે? તો કે Na + Nb. તો આ સૂત્ર ઉપરથી તમને એના મોલન્સ મળી જાય. મિત્રો મોલન્સ એટલે મોલનો ગુણોત્તર છે, એટલે મોલ ભાંગા મોલ એટલે એનો કંઈ એકમ નહીં આવે. બરાબર. ફ્રેક્શન છે, અંશ છે, એટલે એનો એકમ ન હોય, આંકડો જ મળે તમને. અને આંકડો હંમેશા કેવો મળશે? તો કે આમાં વિચારો, અંશ છે એનું મૂલ્ય કરતા છેદનું મૂલ્ય મોટું હશે. અંશ કરતા છેદ મોટો હોય તો આંકડો છે એ હંમેશા તમને કેવો મળશે? તો કે આંકડો કેવો મળશે? બરાબર. તો કે 1 કરતા નાનો, 1 કરતા નાનો, 1 થી નાનો આંકડો મળશે. બરાબર. આ જ રીતે તમે B ના મોલન્સ શોધી શકો. B ઘટકના મોલન્સ શોધવા હોય તો બરાબર. તો કે B ઘટકના મોલ સૂત્ર આ પ્રમાણે લખાય. B ઘટકના મોલ છેદમાં બધા ઘટકોના કુલ મોલ. હવે સંકેતમાં દર્શાવવું હોય તો કે આને આપણે મોલન્સ માટે x સંકેત વાપરીએ છીએ, પણ B ઘટકના મોલન્સ છે એટલે xb કહીએ. તો xb બરાબર B ના મોલ કેટલા છે? તો કે Nb. અહીંયાથી આપણને મળશે B ઘટકના મોલ. અને અહીંયા આગળ કુલ મોલ કેટલા થશે? તો કે Na + Nb. આમાં કોઈ ફરક નહીં પડે. બરાબર. તો આ છે એ કુલ મોલ મળશે. આ પ્રમાણે બે ઘટકને બદલે કદાચ 2 થી વધારે ઘટકો હોય તો પણ આ જ પ્રમાણે તમને મળી શકે. માનો કે 3 ઘટકો લીધા છે A, B અને C, અને એના મોલ આપણે Nb, Nb, Na, Nb અને Nc લઈએ ત્રીજા ઘટકના. ફરક કાંઈ નહીં પડે, અહીંયા કુલ મોલ વધી જશે. બરાબર. માનો કે આપણે અસંખ્ય ઘટકો લીધા છે, અંદર ઘણા બધા ઘટકો મિક્સ કર્યા છે. બરાબર. તો એ બધા ઘટકોના મોલન્સના કુલ મોલ આપણને કેમ મળશે? તો કે પહેલા ઘટકના મોલ N1 કહીએ, બીજા ઘટકના મોલ N2 કહીએ, ત્રીજા ઘટકના મોલ N3 કહીએ. તો એમ કરતા કરતા અસંખ્ય ઘટકોના મોલનો સરવાળો કરવાનો એટલે કુલ મોલ મળે. બરાબર. તો એના ઉપરથી તમે સૂત્ર તારવી શકો કે ભાઈ દાખલા તરીકે પહેલા ઘટકનો મોલ અંશ તમારે શોધવો છે અહીંયા x1. તો અહીંયા શું આવશે? તો કે પહેલા ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ તો આ પ્રમાણે થશે ને N1 + N2 + આમ. અને આવું બધું હોય સરવાળો, ત્યારે આપણે એને આંકડા શાસ્ત્રમાં દર્શાવતા જાવ, યાદ હોય તો કેવી રીતે? તો કે સિગ્મા વડે, સિગ્મા Ni આવું લખતા આપણે યાદ હોય. બધા ઘટકોના મોલનો સરવાળો. એટલે વ્યાપક રૂપે અહીંયા તમે 2 લખો બીજા ઘટકના મોલ, તો અહીંયા બીજા ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ તો દર વખતે સરખા જ રહેશે
એટલે એના ઉપરથી આપણે સૂત્ર તારવી શકીએ. વ્યાપક સૂત્ર તારવવું હોય તો મોલ અંશનું વ્યાપક સૂત્ર આ રીતે પણ તમે લખી શકો કે ભાઈ xi લઈએ આપણે, i ઘટકના મોલ અંશ, i મતલબ i ઘટકના મોલ અંશ એટલે શું થાય તો કે i ના મોલ એટલે ni લખીએ અને છેદમાં કુલ મોલ એટલે સરવાળો જ કે નહીં, આ રીતે લખી શકાય. બરાબર, કુલ મોલ એટલે આ રીતે. તો આ સૂત્ર પણ યાદ રાખી શકો. મોલસની બાબતમાં બીજી એક મહત્વની બાબત યાદ રાખવાની કે દ્રાવણમાં જેટલા પણ ઘટકો હોય એ બધા ઘટકોના મોલ અંશનો સરવાળો કરો. દાખલા તરીકે અહીંયા આપણે જે લીધું એ ફરી પાછું લઈએ. દાખલા તરીકે XA હતું તો અહીંયા NA અને NA + NB લઈએ. તો દ્રાવણમાં જેટલા ઘટકો હોય એ બધા ઘટકોના મોલ અંશનો સરવાળો કરો. અહીંયા તમે સરવાળો કરશો, તમારી નોટબુકમાં ટ્રાય કરી જુઓ. XA + XB આ બેના મોલ અંશનો સરવાળો કરો તો શું આવશે તો કે NA ના છેદમાં NA + NB અને NB ના છેદમાં NA + NB. બેના છેદ સરખા જ છે. બરાબર, એટલે અંશમાં પણ ખાલી સરવાળો કરવાનો રહેશે. એટલે શું આવશે તો કે NA + NB છેદમાં પણ NA + NB. આ બે સરખું જ આવ્યું. બરાબર, એટલે જવાબ કેટલો આવશે તો કે 1. આ યાદ રાખજો. બરાબર, દ્રાવણના બધા ઘટકોના મોલ અંશનો સરવાળો. નોટ લખ્યું તો લખી લેજો. બરાબર, બધા ઘટકોના, થોડીક જગ્યા કરી નાખવાનું, યાદ રાખજો. બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો આવશે 1. આ એક ઊંધો ખાસ ધ્યાનમાં રાખવાનો. અને બીજી બાબત એ કે મોલ અંશ છે એનું મૂલ્ય હંમેશા 1 થી નાનું જો હોય, મોલ અંશ કોઈ દિવસ 1 થી મોટો ન હોય, ખાસ યાદ રાખજો. અને ત્રીજી વસ્તુ નોંધવા જેવી બાબત એ, બરાબર, બધા ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થશે. મોલ અંશનું મૂલ્ય હંમેશા 1 થી નાનું જ હોય. બરાબર, મોલ અંશ એ માત્ર અંક છે, તેની પાછળ કોઈ એકમ લખાતો નથી. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખો. કારણ કે ગુણોત્તર છે, મોલ ભાગ્યા મોલ એટલે ઉડી જાય. પાછળ કઈ આંકડો એનો એકમ યુનિટ નથી દર્શાવવાનો, સંકેત દર્શાવવાનો નથી. એટલે આપણે બધા ઘટકોના મોલ અંશને દર્શાવવા હોય તો આપણે આ રીતે પણ કહી શકીએ. વ્યાપક સૂત્ર આપણે લખ્યું કે ભાઈ xi = ni ના છેદમાં સિગ્મા ni. તો આ પ્રમાણે પહેલા ઘટકનો મોલ અંશ x1 હોય, બીજા ઘટકનો મોલ અંશ x2, ત્રીજા ઘટકનો મોલ અંશ x3, એમ કરતા n માં ઘટકનો મોલ અંશ xn હોય તો બધા ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થઈ જાય. આ મગજમાં રાખવાનું. ઘણી વખત બહુ સિમ્પલ પ્રશ્ન હોય, લોજિક આ મગજમાં નથી બેસતો. તમને દ્રાવ્ય અથવા તો દ્રાવક બેમાંથી એકના મોલ અંશ આપેલા હોય તો બીજાના ગોતવા ન જવાના હોય, તમને સીધા મળી જાય. બરાબર, તમને એક ખબર હોવી જોઈએ, એકમાંથી બાદ કરી નાખો. દાખલા તરીકે તમને એવું કે ભાઈ એક દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ 0.2 છે તો દ્રાવકના મોલ અંશ કેટલા એ તમને કોઈ કહે નહીં તોય ખબર પડી જવી જોઈએ. દ્રાવ્યના મોલ અંશ આપેલા હોય 0.2 તો દ્રાવકના મોલ અંશ કેમ મળે તો કે 1 માંથી બાદ કરી નાખો, સિમ્પલ 0.8. શું કામ એમ તો કે દ્રાવ્યના અને દ્રાવકના બેના મોલ અંશનો સરવાળો તો 1 થાય.
એટલે એકના મોલન્સ તમે જાણતા હો તો બીજાના શોધી શકો. ધારો કે આપણે તમને XA જાણીએ છીએ તો એના ઉપરથી XB ગોતી શકાય. XA બરાબર 1 - XB અથવા તો XB બરાબર 1 - XA આ ખબર હોય. સિમ્પલ વસ્તુ છે. આ લોજિકનો પણ આપણે ઉપયોગ કરશું આગળ રાઉલ્ટનો નિયમ જ્યારે સમજશું ત્યારે. ખાસ યાદ રાખજો. તો આ મોલન્સની બાબત છે. લગભગ આમાં કઈ બાબતો હવે બાકી નથી રહેતી. બીજી એક બાબત એ કે મોલ ઘણી વખત તમને ન આપેલા હોય તો એ ધ્યાનમાં રાખવાનું કે તમને રકમની અંદર મોલ ન આપેલા હોય એને બદલે વજન આપેલા હોય તો વજન ઉપરથી તમે સીધું મોલની સંખ્યા ગોતી શકો. મોલ શોધવા માટેનું સૂત્ર શું? તો કે વજન ભાગ્યા આણ્વીય દળ. એટલે દ્રાવ્યના મોલ તમારે શોધવા હોય Na, એના મોલ શોધવા હોય તો તમારે એનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ લેવાનું અને B ના મોલ શોધવા હોય Nb તો એનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ લેવાનું. W એટલે વેટ લઉં છું, M એટલે આણ્વીય દળ. આ સૂત્ર વાપરવાનું છે તો વજન ઉપરથી આણ્વીય દળ શોધી શકો. 11માં મિત્રો આપણે દાખલાઓ ગણ્યા હતા, નવું કંઈ નથી, પણ છતાંય પાછું રિવિઝન છે એ થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓને ભૂલાઈ ગયું હોય કે ન ધ્યાન રાખ્યું હોય તો એ સમજી લેજો બરાબર. છેલ્લો હવે એકમ છે એ છે ppm. એને પણ સાથે સાથે જોઈ લઈએ. ppm નો મતલબ થાય છે પાર્ટ્સ પર મિલિયન. અહીંયા મોલન્સ નો ઉપયોગ આપણે મોટે ભાગે ક્યારે કરવાનો થશે તો કે અમુક ખાસ ગુણધર્મો આપણે બાષ્પ દબાણ સમજશું ત્યારે એની જરૂર પડશે. બાષ્પ દબાણને લગતા કેટલાક નિયમો છે, હેનરીનો નિયમ ને, એમાં પણ આપણે આની જરૂર પડશે મોલન્સ. વાયુ ઘટકોનું મિશ્રણ હોય ત્યારે તમારે મોલન્સમાં દર્શાવવું વધારે અનુકૂળ પડે કારણ કે વાયુઓ મિશ્ર થયેલા હોય ત્યારે. હવે આપણે જોવાનું છે લાસ્ટ છેલ્લો એકમ છે ppm. ppm નો મતલબ થાય છે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન નો મતલબ શું થાય તો કે 10 લાખ. મિલિયન નો મતલબ આપણે શું કરીએ 10 લાખ. તો અહીંયા આગળ હવે ppm નો મતલબ એ 10 લાખે આપણે ગણતરી કરવાની છે. સૂત્ર તમને સમજાવું છું બરાબર સમજી લો. પણ એ પહેલા આનો ઉપયોગ ક્યાં થાય છે એ સમજી લો. દરેક જગ્યાએ ppm નથી માપવામાં. પ્રમાણ છે જ્યારે દ્રાવ્યનું એ ખૂબ જ ઓછું હોય ત્યારે એ દર્શાવવા માટે આપણે ppm નો ઉપયોગ થાય છે. ઓછું એટલે કેટલું તો કે ઘણું બધું ઓછું. તમે તમારા ઘરનો મોટો 1000 લીટરનો ટાંકો છે, એ 1000 લીટરની ટાંકીની અંદર તમે એક ચપટી ભરીને મીઠું નાખી આવો કે એક ચપટી ભરીને ખાંડ નાખી આવો બરાબર, તો ખાંડ એમાં ઓગળી જશે કે મીઠું એમાં ઓગળી જશે. હવે એની સાંદ્રતામાં 1000 લીટરના ટાંકામાં આપણે ચપટી ભરીને ખાંડ મીઠું નાખ્યું છે, એક ચમચી ભરીને નાખ્યું છે, તો એ પ્રમાણે કેટલું થયું? એની મોલારિટી કે મોલાલિટીમાં તો બહુ નાનું મૂલ્ય આવશે. ટકાવારી માપો તો એ ખૂબ નાનું મૂલ્ય આવશે. એમાં ઓગળેલી તો છે જ ખાંડ કે મીઠું આપણે જે નાખ્યું છે બરાબર, પણ એની માત્રા ખૂબ જ ઓછી છે. આવું જ્યારે હોય કે દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય ત્યારે તમે ppm એકમનો ઉપયોગ કરી શકો. હવે આવું ક્યાં હોય છે તો કે પાણીની અંદર ઓગળેલા ઓક્સિજનની માત્રા. તમે બાયોલોજીમાં ભણતા હશો કે જળચર સજીવો છે, પાણીમાં રહેતા જે વનસ્પતિ અને પ્રાણીઓ છે, એ પાણીમાંથી ઓક્સિજન મેળવે. એ ઓગળેલો ઓક્સિજન છે એ વાપરીને શ્વસન ક્રિયા કરતા હોય છે. પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન છે એમાંથી એ શ્વસન કરે. હવે પાણીમાં ઓક્સિજન કેટલો ઓગળેલો હોય તો એ તમારે દર્શાવવું હોય તો ત્યારે તમારે આનો ઉપયોગ કરવો પડે. કેમ કે પાણીમાં ઓક્સિજન કંઈ જથ્થાબંધ નથી ઓગળતો. પાણીમાં ઓક્સિજન ઓગળે છે બહુ ઓછી માત્રામાં, એનું પ્રમાણ બહુ ઓછું હોય. એવી રીતે બીજો એક્ઝામ્પલ આપું તમને કે વાતાવરણની અંદર પ્રદૂષકોનું પ્રમાણ માપવું હોય તમારે. ભાઈ ઝેરી વાયુઓ કેટલા છે? દિલ્હી કે મુંબઈ એવા મેટ્રો સિટીમાં જાઓ તો ત્યાં પ્રદૂષણનું માપ છે એ ઘણી વખત છાપામાં આવતું હોય છે કે એમાં ઝેરી વાયુઓનું પ્રમાણ હવામાં કેટલું છે એ માપવું હોય. હવામાં ઝેરી વાયુઓ છે જ, આપણે શ્વાસમાં પણ લઈએ છીએ, પણ એ ઝેરી વાયુઓને કારણે આપણે ગુજરી જતા નથી કારણ કે એનું પ્રમાણ કેવું છે તો કે બહુ ઓછું છે.
તો ત્યાં તમારે હવાની અંદર આવા ઝેરી પ્રદૂષક વાયુઓનું પ્રમાણ દર્શાવવું હોય તો ત્યાં એનો એકમ તરીકે ppm એકમ લેવો પડશે. હવે બીજું ઉદાહરણ કે તમે જે પીવાલાયક પાણીનો ઉપયોગ કરો છો એ પાણી 100% શુદ્ધ નથી હોતું. 100% શુદ્ધ નહીં હોય, એમાં ઘણા બધા પ્રમાણમાં ક્ષાર ઓગળેલા હશે. તમે ગ્લાસની અંદર જોવો છો પાણી તમને એકદમ ચોખ્ખું લાગશે, બરાબર, પણ એમાં ઘણા બધા ક્ષાર ઓગળેલા હશે. તો એ ક્ષાર કેટલા પ્રમાણમાં ઓગળેલા છે એની માત્રા દર્શાવવા માટે પણ તમારે ppm નો ઉપયોગ થાય. સામાન્ય રીતે પીવા લાયક પાણી હોય તો એમાં આવા ક્ષારની માત્રા 500 ppm કરતાં ઓછી હોવી જોઈએ, તો જ એ પાણી પીવા લાયક ગણાશે. તો આ ppm છે એને તમને સ્પષ્ટ તમને કીધું ભાઈ એનો ઉપયોગ ક્યારે કરવાનો, તો કે માત્રા દ્રાવ્યની ખૂબ જ ઓછી હોય તો. હવે જેમ આપણે ટકાવારીની અંદર ppm છે ટકાવારી છે ને આપણે 3 રીતે દર્શાવી જો યાદ હોય તો, બરાબર, percentage, weight by weight, percentage weight by volume અને percentage v by v. આના સૂત્ર કેટલાને યાદ છે? બરાબર, જો આના સૂત્ર તમને યાદ હોય તો ppm ના સૂત્ર તમને ફટાફટ આવડશે, બરાબર. આને આપણે ટકાવારી કહીએ છીએ. ટકાને અંગ્રેજીમાં કહેવાય છે પરસેન્ટ. સેન્ટ મતલબ 100. ટકાવારી હંમેશા આપણે કેટલા ઉપર ગણીએ છીએ? 100 ઉપર ગણીએ. ભાઈ weight by weight નો મતલબ શું થાય કે ભાઈ 100 ગ્રામ અહીંયા આપણે લઈએ છીએ દ્રાવણનું વજન શેમાં? તો કે ગ્રામમાં, અને ઉપર લઈએ છીએ દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં, અને પછી એને શું કરીએ તો કે 100 વડે ગુણીએ. ગુણાકાર કેટલા વડે કરીએ છીએ? 100 વડે. 100 વડે શું તમે તો કે 100 એ ગણતરી કરવાની છે કે ભાઈ 50 ગ્રામમાં આટલો દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે તો 100 ગ્રામમાં કેટલો? પરસેન્ટ. સેન્ટ મતલબ 100, ટકા 100 ઉપર ગણીએ. તો અહીંયા આપણે ગણતરી કરવાની છે મિલિયનમાં. મિલિયન એટલે 10 લાખ, અને 10 લાખ એટલે કેટલા થાય? યાદ કરો. એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ એટલે એકડાની પાછળ કેટલા મીંડા આવશે? તો કે 6 મીંડા. 6 મીંડા એટલે કેટલા થયા? તો કે 10⁶ ઘાત, બરાબર. 10⁶ ઘાત એટલે આનો મતલબ થાય મિલિયન. યાદ રાખ. તો પરસેન્ટ એટલે ટકા 100 ઉપર ગણીએ છીએ, જ્યારે અહીંયા આપણે ગણતરી કરવાની છે મિલિયનમાં એટલે 10 લાખમાં. એટલે સેમ સૂત્ર ખાલી વાપરવાનું છે, પણ સેન્ટના બદલે મિલિયન લઈ લેવાના છે. એટલે આપણે આ જ રીતે તમે 3 રીતે ppm માપી શકશો. ppm એકમ છે એ પણ 3 રીતે વપરાય છે. એક છે દળથી ppm. દળથી ppm. આને તમે weight by weight ppm કહી શકો. weight by weight આમાં શું કરવાનું તો કે સેમ આની જેમ જ દ્રાવ્યનું વજન લેવાનું શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું વજન લેવાનું છે શેમાં? ગ્રામમાં. આના જેવું સૂત્ર છે, પણ આ પરસેન્ટ હતા. સેન્ટ એટલે 100, ટકાવારી 100 ઉપર ગણતા, જ્યારે અહીંયા 100 નહીં, કેટલા લેશું તો કે મિલિયન. મિલિયન ઉપર ગણતરી કરીએ છીએ. 10 લાખે કેટલા? બરાબર, 10 લાખમાં કેટલા? એટલે આનો મતલબ એવો થાય કે 10 લાખ ગ્રામની અંદર કેટલા ગ્રામ ઓગળેલા છે, એવો મતલબ. સમજાશે? સેમ એવી જ રીતે કદથી ppm. કદથી ppm એટલે વોલ્યુમ બાય વોલ્યુમ ppm કહી શકો. v by v ppm. પણ અહીંયા આપણે શું કરતા તો કે આના જેવું જ. અહીંયા શું લેતા? યાદ કરો. દ્રાવ્ય નું કદ લેતા મિલીમાં, છેદમાં દ્રાવણનું કદ લેતા મિલીમાં, અને ગુણ્યા 100 કરતા. આ શું બતાવે છે તો કે 100 મિલીમાં કેટલા મિલી દ્રાવ્ય ઓગળેલો છે? 100 મિલીમાં દ્રાવ્ય કેટલા મિલી, એને આપણે પરસેન્ટેજ v by v અથવા પદથી ટકાવારી કહીએ. તો એના જેવું જ અહીંયા
તમારે શું કરવાનું તો કે દ્રાવ્યનું કદ લેવાનું શેમાં મિલીમાં છેદમાં દ્રાવણનું વજન લેવાનું શેમાં સોરી વજન નહીં પણ કદ જ શેમાં મિલીમાં પણ ગુણ્યા શું કરવાનું તો કે 10⁶ બરાબર અને સેમ એવી જ રીતે દળ કદથી ppm લઈ શકો દળ કદથી એટલે વેઇટ બાય વોલ્યુમ આનો સૂત્ર તો કે આના જેવું જ થશે અહીંયા આપણે લેતા હતા એની જેમ જ યાદ કરો શું લેતા તો કે દ્રાવ્યનું વજન લેવાનું શેમાં ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લેવાનું શેમાં તો કે મિલીમાં આ ખાસ યાદ રાખજો ત્યાં આપણે લીટર ન લેતા અહીંયા મિલી લેતા અને એને ગુણ્યા શું કરશું તો કે 10⁶ આના જેવું થયું દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ શેમાં મિલીમાં અને ગુણ્યા 100 કરતા તો આ કમ્પેરિઝન કરો તો આ બેમાં ફરક શું થયો ટકાવારી છે એને તમારે ppm માં ફેરવવો તો ખાલી ફેર એટલો છે કે અહીંયા 100 છે 100 એટલે 10⁵ કે નહીં અહીંયા 10⁶ છે એટલે 4 ઘાતનો ડિફરન્સ છે 4 ઘાત એટલે 10,000 એટલે તમારે શું કરવું પડે તો કે આ જે છે ટકાવારીને તમે 10,000 વડે ગુણી નાખો એટલે એ ppm માં ફેરવાય યાદ રાખજો આ સૂત્ર ખાસ એની જરૂર પડશે આપણે અહીંયા આગળ ખાસ બરાબર સમજીએ બરાબર હજી એક બાબત સમજવા જેવી છે કે આ ગ્રામ પ્રતિ મિલી છે તમને જો આપેલા હોય તો ppm નો મતલબ એવો થાય કે ગ્રામ પ્રતિ મિલી એને ગુણ્યા 10⁶ તમને દ્રાવણ છે એ ગ્રામ પ્રતિ મિલી માં આપ્યું હોય તો એને 10⁶ વડે ગુણી નાખો અથવા તો આને તમે આ રીતે સમજો કે ગ્રામ છે એને તમે 1000 વડે ગુણી નાખો તો યાદ કરો ગ્રામ ગુણ્યા 1000 બરાબર ગ્રામ ગુણ્યા 1000 એટલે મિલીગ્રામ માં ફેરવાઈ જાય 1 ગ્રામના મિલીગ્રામ કેટલા તો કે 1000 થાય બરાબર અને અહીંયા મિલી છે આ 10⁻³ એને હું 10⁻³ વડે ભાગું આ ફેરફાર મેં ખાલી આમ કર્યો છે 10⁻³ વડે આને ગુણ્યા 10⁻³ વડે આને ભાગ્યા આને ભાગો તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે કે નહીં આમ જ થયું કે નહીં બરાબર તો હવે અહીંયા શું થઈ જશે એ બરાબર સમજો કે આ શું થઈ ગયું બરાબર તો કે આ ગ્રામ ગુણ્યા 1000 એટલે આ થઈ ગયું મિલીગ્રામ આ થઈ ગયું મિલીગ્રામ અને મિલી ભાગ્યા 1000 એટલે એ લીટર થઈ ગયું મિલી ભાગ્યા 1000 એટલે લીટર થઈ ગયું એટલે ppm નો એકમ છે એ તમે આ રીતે પણ લઈ શકો મિલીગ્રામ પ્રતિ લીટર ppm છે મિલીગ્રામ પ્રતિ લીટર તમને એમ કીધું છે કે એક દ્રાવણની અંદર 2 ppm છે તો આનો મતલબ એવો તમે કરી શકો કે 2 મિલીગ્રામ 1 લીટરમાં ઓગળેલા હશે 1 લીટરમાં ઓગળેલા હશે દાખલા તરીકે દરિયાના પાણીની અંદર ઓક્સિજન કેટલા પ્રમાણમાં ઓગળે એનું એક્ઝામ્પલ તમને આપ્યું છે બરાબર સમજો આની કઈ જરૂર નથી એટલે હવે હું પૂછી નાખું છું દરિયાના પાણીનું વજન માપો તમે અને એનામાં ઓક્સિજન કેટલા પ્રમાણમાં ઓગળેલો હોય છે એ માપો ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે એક્ઝામ્પલ તો દરિયાના પાણીને ppm કેટલું આવે છે તો કે લગભગ 5.8 ppm જેટલું તો આનો મતલબ શું થાય કે આનો મતલબ તમે કરી શકો કે ભાઈ 5.8 મિલીગ્રામ પ્રતિ લીટર 1 લીટરમાં 5.8 મિલીગ્રામ જેટલો ઓક્સિજન ઓગળેલો હશે 5.8 મિલીગ્રામ એટલે પાછા ગ્રામમાં ફેરફાર કરો તો આ રીતે લખી શકો 5.8 ગુણ્યા 10⁻³ ગ્રામ પ્રતિ લીટર સમજો બરાબર એકમોમાં જેટલું તમે કન્વર્ઝન ઈઝીલી કરી શકશો એટલું આ બધું બહુ ઈઝી લાગશે
એટલે ppm નો એક મતલબ આ ppm ની વાત કરી છે આપણે, દળ કદથી ppm છે તો એને મિલીગ્રામ પ્રતિ લિટર એ લખી શકાય. અને આમ જોવો બરાબર તો આ ગ્રામ ગુણ્યા 10 ની 6 ઘાત કરો, ગ્રામ ગુણ્યા 1000 તો એને આપણે મિલીગ્રામ કહીએ છીએ, તો ગ્રામ ગુણ્યા 10 ની 6 ઘાત એટલે માઇક્રોગ્રામ એ લઈ શકાય. એટલે આને તમે આમે સમજી શકો, માઇક્રોગ્રામ પ્રતિ મિલી, માઇક્રોગ્રામ પ્રતિ મિલી આવો અર્થ કરી શકાય. આનો મતલબ તમે એવોય કરી શકો કે ભાઈ 2 માઇક્રોગ્રામ પ્રતિ મિલી, એટલે 1 મિલી દ્રાવણ હોય તો 1 મિલીમાં કેટલું પ્રમાણ છે એનું, તો કે 2 માઇક્રોગ્રામ છે. આવો અર્થ કરી શકાય માઇક્રોગ્રામ પ્રતિ મિલી. અને મિલીગ્રામ પ્રતિ લિટર આવો અર્થઘટન નહીં કરી શકાય. સમજાશે આટલી વસ્તુ? આ જો બરાબર મગજમાં બેઠું હોય તો એ રાખજો. મોસ્ટ ઓફ દાખલાઓ તમને જે પૂછાશે ppm ને લગતા એ મોટે ભાગે દળ કદથી ppm ઉપર આધારિત વધારે હોય છે. અને દળ કદથી ppm માં આ તમારે યાદ રાખવું જરૂરી છે કે ફરી પાછું અહીંયા હું તમને આપી દઉં છું એ નોંધ કરી લેજો. બરાબર? શું? તો કે ppm બરાબર કાં તો માઇક્રોગ્રામ પ્રતિ મિલી અથવા તો મિલીગ્રામ પ્રતિ લિટર. અંગ્રેજીમાં ન ખબર પડતી હોય તો ગુજરાતીમાં લખો માઇક્રોગ્રામ પ્રતિ મિલી અથવા તો મિલીગ્રામ પ્રતિ લિટર આમે લખી શકો. આ ખબર હોવી જોઈએ. પણ આ કયું ppm? દળ કદથી, દળ કદ ppm. આ નોટ ડાઉન કરી લેજો, બરાબર નોંધી લેજો. આ ખાસ અગત્યનું છે. બરાબર? દાખલાઓની ગણતરીમાં આ તમને ઉપયોગી થશે એટલે એ યાદ રાખજો. બરાબર? ખ્યાલ હશે તો આ ppm છે એની વાત પૂરી થઈ. સાદું એક બીજું કન્વર્ઝન તમે અહીંયા યાદ રાખી શકો કે ભાઈ ટકાવારી અને આ, બરાબર, એમાં બેમાં ફરક શું છે તો કે 10 ની 4 ઘાત નો છે. એટલે બીજો એક ફોર્મ્યુલા તમે આ પણ યાદ રાખી શકો. પરસેન્ટેજ આપેલા હોય વેઇટ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, તો પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ને 10 ની 4 ઘાત વડે ગુણો એટલે એ ppm મળી જાય તમને. પણ કયું ppm? દળ કદથી. વેઇટ બાય વોલ્યુમ છે એને 10 ની 4 ઘાત વડે ગુણી દેવાનું. હવે આના બદલે બીજું લઈ શકો, પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ આપેલું હોય એને 10 ની 4 ઘાત વડે ગુણો તો એ ppm થાય. પણ એ કયું ppm? દળથી. દળથી ppm દર્શાવે છે. સેમ હજી આગળ v બાય v માટે પણ લખી શકો. એટલે આ યાદ રાખવાનું, સાદી ભાષામાં ફોર્મ્યુલા શું થયા તો કે ટકાવારી જે છે કોઈ પણ આપેલી હોય, ટકાવારીને 10,000 વડે ગુણો એટલે એ શેમાં ફેરવાઈ જશે તો કે ppm માં. આ ખબર હોય. આના ઉપર આધારિત પ્રશ્ન પૂછાય તો તમારે ગણતરી ઈઝીલી કરી શકો. ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાયેલા છે. તો આ મિત્રો થઈ બધા પ્રકારના સાંદ્રતાના એકમોની, ફરી વખત આ બધા સાંદ્રતાના એકમો છે એનું લિસ્ટ કરી અને એના સૂત્ર છે એ તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી નાખો. આના ઉપરથી હવે આપણે બરાબર સાંદ્રતાના એકમો જો તમે સમજ્યા હોય તો બધાનું લિસ્ટ હું ફરી પાછું આપું છું. આપણે કેટલા જોયા સાંદ્રતાના એકમો? એમાં સૌથી પહેલું આપણે જોઈતી પ્રબળતા એટલે કે ગ્રામ પ્રતિ લિટર, બરાબર. બીજું આપણે જોયું મોલારિટી, પછી નોર્માલિટી, ફોર્માલિટી, પાંચમું
ટકાવારી આપણે જુદા જુદા પ્રકારની જોઈ, એમાંથી પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અને પર્સન્ટેજ વી બાય વી, બરાબર. આ જે સાંદ્રતાના એકમો છે, આ સાંદ્રતાના એકમો બધામાં તમે જોશો તો કદ આવશે. આ બધા કેવા છે? ધ્યાનથી જુઓ, કદ ઉપર આધારિત છે, બરાબર. જ્યારે આ બાજુ લિસ્ટ આપણે થોડુંક કરીએ. આજે આપણે જે એકમો જોયા છે, મોલાલિટી, બરાબર, મોલાલિટી, ત્યાર પછી મોલ અંશ અને પીપીએમ. પણ પીપીએમ કયું? વેટ બાય વેટ વાળું, દળથી પીપીએમ. આ ત્રણ એકમો જોશો તો આ હજી એક આપણે લઈ શકીએ 10મું, પર્સન્ટેજ વેટ બાય વેટ. આ એવા છે કે આમાં તમારે ક્યાંય કદની જરૂર નથી પડતી. આ કયા છે? તો કે વજન ઉપર આધારિત છે. હજી અહીંયા આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. કયા? તો કે પીપીએમ, પણ કયા? વી બાય વી અને ડબલ્યુ બાય વી. કદ ઉપર આધારિત પીપીએમ છે, એટલે કદથી પીપીએમ અને દળ કદથી પીપીએમ. આ છે એ કદ ઉપર આધારિત થશે, ત્યારે આ છે એ વજન ઉપર આધારિત છે. હવે આની આપણે સ્પષ્ટતા શરૂઆતમાં કરેલી કે જેટલા પણ વજન ઉપર આધારિત છે એ તાપમાન સાથે બદલાય નહીં, તાપમાન સાથે ન બદલાય. જ્યારે આ બધા જે છે એ શું થશે? તો કે એ તાપમાન સાથે બદલાશે. શું કામ? એનું રીઝન એ આપ્યું હતું કે તાપમાન બદલાવો તો કદ બદલાય, પણ તાપમાન બદલાવાથી વજન ન બદલાય. એટલે કદ બદલાય તો આનું મૂલ્ય બદલાશે. હવે આ બધાના તમને સૂત્ર મોઢે હોવા જોઈએ, કડકડાટ. આના આમાંથી હવે મહત્વની વસ્તુ શું આવશે એ બરાબર સમજી લેજો કે આમાંથી તમારે એકબીજામાં જો કન્વર્ટ કરવા હોય, તમને મેં આના ફોર્મ્યુલા તો આપ્યા જ છે કે મોલારિટીમાંથી નોર્માલિટીમાં ફેરવવું તો સૂત્ર આપ્યું હતું, યાદ કરો કે નોર્માલિટી બરાબર n ગુણ્યા m. n ફેક્ટર જાણતા હોય તો નોર્માલિટીને મોલારિટીમાં કન્વર્ટ કરી શકો, મોલારિટીને નોર્માલિટીમાં કન્વર્ટ કરી શકો. આ સિવાય હજી બીજું સૂત્ર તમે લખી શકો, બરાબર. જો યાદ હોય તો મોલારિટીનું આ એડ કરજો તમારા લિસ્ટની અંદર. મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર ભાંગા આણ્વીય દળ. મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર ભાંગા આણ્વીય દળ લખી શકો, બરાબર. પછી મોલારિટીનું સૂત્ર જો યાદ હોય તમને, આપણે આવું લખતા, દ્રાવ્યનું વજન શેમાં લેવાનું? તો કે ગ્રામમાં, બરાબર. છેદની અંદર દ્રાવણનું કદ શેમાં લેતા? તો કે જો મિલીમાં લ્યો તો ઉપર 1000 વડે ગુણવા પડશે લીટરમાં ફેરવવા માટે, અને એને ગુણ્યા હજી અહીંયા દ્રાવણનું દ્રાવ્યનું આણ્વીય દળ આવતું યાદ હોય તો. આ ખાલી મેં આગળ પાછળ લખ્યા છે, બરાબર. અને પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમનું સૂત્ર યાદ કરો તો દ્રાવ્યનું વજન એમાંય આવે છે, દ્રાવણનું કદ મિલીમાં એમાંય આવે છે. આટલું તો સરખું જ છે કે નહીં? અને એને ગુણ્યા 100 કરીએ છીએ તો 100 એ આમાં છે, ધ્યાનથી જોવો તો. આ 1000 એટલે કેટલા? તો કે 100 ગુણ્યા 10 લખી શકાય. આ બેયના સૂત્રને તમે કમ્પેર કરશો તો મિત્રો ખ્યાલ આવશે. આમાં તમે થોડું ગણિત આવડતું હોય તો તમે જોઈ શકશો કે ભાઈ આ દ્રાવ્યનું વજન આમાંય છે, ભાંગા દ્રાવણનું કદ મિલીમાં આમાંય છે, ગુણ્યા 100 તો એ છે. તો આટલો ભાગ જે થઈ ગયો આ તો શું છે? તો કે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ છે. તો મોલારિટીનું તમે નવું સૂત્ર લખી શકો. શું? મોલારિટીનું પર્સન્ટેજ શું થશે? તો કે વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10, 10 હજી આવશે, અને ભાંગા દ્રાવ્યનું
આણવીય દળ. તો આવા સૂત્ર છે એ જો તમે જાણતા હો તો તમારી ગણતરીઓ છે ઘણી સરળ થઈ જશે. આમાંથી તમારે કોઈ પણમાં ફેરવવા હોય તો તમારે વજનની જરૂર નથી, પણ આ બધા વજન ઉપર આધારિત છે. એટલે મોલાલિટી ઉપરથી મોલન્સ કે મોલન્સ ઉપરથી ppm કે આમાં જો તમારે ગણતરીઓ કરવી હોય, એકમાંથી બીજામાં જવું હોય તો તમારે વજનની જરૂર પડશે. પણ હવે આમાંથી આમાં જવું હોય કે આમાંથી જવું હોય તો શું થશે? તો કે વજન ઉપરથી કદ ન મળે ને કદ ઉપરથી વજન ન મળે. એટલે ખાસ યાદ રાખજો કે આમાંથી આમાં જવું હોય કે આમાંથી આમાં આવવું હોય તો શું કરવું પડે? તો કે દળ અને કદ બેયની તમારે જરૂર પડે. દળની જરૂર પડે, વજનની જરૂર પડશે અને કદની જરૂર પડશે. હવે આમાં માત્ર કદ આવે, આમાં વજન આવે. બેય કેમાં આવે? તો કે ઘનતામાં જોયા કરતો. એટલે તમારે શું કરવું પડે? તો કે અહીંયા ઘનતાની જરૂર પડે. ઘનતાની જરૂર પડે. ઘનતાની જરૂર વગર, ઘનતા વગર તમે મોલારિટી ઉપરથી મોલાલિટી કે મોલાલિટી ઉપરથી મોલારિટી નહીં ગણી શકો. સમજો બરાબર? તોય તમે, કારણ કે તો દળ ઉપરથી કદ અને કદ ઉપરથી દળ ગણી શકશો. આ બધાના સૂત્ર છે એ બરાબર કડકડાટ મોઢે કરી નાખજો. કારણ કે જેટલા સાંદ્રતાના એકમો તમે બરાબર વ્યવસ્થિત સમજશો એટલું તમને આગળનું હવે આ પ્રકરણ બહુ ઈઝી લાગશે. દરેક દાખલામાં આપણે સાંદ્રતાના આ એકમોની જરૂર પડવાની છે. નેક્સ્ટ સેશનમાં આપણે આના ઉપર આધારિત જેટલા પણ ઉદાહરણો છે ટેક્સ્ટબુકની અંદર એની ગણતરી કરશું. પણ એ પહેલા તમે બધા સૂત્ર છે, આ જે વધારાના મેં કેટલાક આપ્યા છે, આ બધા પણ ખાસ માર્ક કરી લેજો તમારા નોટબુકની અંદર અને યાદ રાખી લેજો. બરાબર છે? આની પણ આપણે જરૂર પડશે. આ સિવાય મેં જે ટકાવારી અને ppm વચ્ચેનું સૂત્ર આપ્યું હતું એ પણ, એ શોર્ટ ટ્રીકો જે છે એ જો તમે જાણતા હોય તમે ફટાફટ ગણતરીઓ કરી શકશો. બરાબર છે? આ સાંદ્રતાના બધા એકમો છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કંઈ પણ મુશ્કેલી હોય તો હજી આમાં તમે પૂછી શકો છો. પણ કન્ફ્યુઝન જરાય ન રહેવી જોઈએ એક પણ ની અંદર. જો બરાબર સમજાશો તો તમે આ એકદમ આરામથી કોઈ પણ સાંદ્રતાનું મૂલ્ય છે શોધી શકશો. દાખલાઓ તમારી જાતે પહેલા પ્રેક્ટિસ કરજો. તમારી જાતે ગણજો, જોયા વગર આવડે છે કે નહીં. બરાબર? આવતા સેશનમાં આપણે એના ઉપર આધારિત દાખલાઓ છે, બરાબર, ન્યુમેરિકલ્સ જેટલા પણ એક્ઝામ્પલ આપેલા છે ટેક્સ્ટબુકમાં એ બધાની ગણતરીઓ છે એ કરશું. પણ એ પહેલા તમારી જાતે ચેક કરી લેજો. બરાબર છે? આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, ન સમજાય તો પૂછતા રહેજો, મહેનત કરતા રહેજો. બરાબર? આવજો.